नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે વાત કરશી એલિમેન્ટ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે કે પેપર તમારે આ સબ્જેક્ટ છે તો 2-3 સબ્જેક્ટ મિક્સમાં કર્યા છે અને શરૂઆતમાં હાર્ડ પણ લાગતો હશે. તમે મેડ આપી ત્યાં તમને આઈડિયો આવી ગયો હશે. રેડી? તો એના માટે આપણે ફૂલ વિડીયો બનાવેલ છે જેની તમને લિંક નીચે આપેલ છે. રેડી? એમાં બધું સમજાવેલ છે કઈ રીતે માર્ક્સ તમારે સ્કોર કરવા, કઈ રીતે પેપર લખવું અને કેટલા પ્રશ્ન છે કરી જવા કે જેથી કરીને જીટીયુ એક્ઝામમાં તમે એમઈ સબ્જેક્ટમાં આરામથી પાસ થઈ જાઓ. તો ફૂલ વિડીયો બધા મિત્રોને કમ્પલસરી જોવાનો છે અને એ પ્રમાણે આખી જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરવાની છે જેથી કરીને માર્ક્સ છે તમે સારામાં સારા છે સ્કોર કરી શકો. બરાબર છે? અને જીટીયુ એક્ઝામમાં બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય અથવા તો કાંઈ ડાઉટ ક્વેરી આવે તો મને કોમેન્ટ કરજો. બટ ફૂલ વિડીયો જોવાનો છે. એમાં ઈએમએસ એટલે એલિમેન્ટ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગના બધા આઈએમપી પ્રશ્નો છે એ તમને સમજાવેલ છે. એ પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે ને એ પ્રમાણે પેપર લખશો એટલા પ્રશ્નો કરી જશો એ પ્રમાણે એટલે જીટીયુ એક્ઝામમાં પાસ થવાની પણ સારામાં સારા માર્ક્સ છે સ્કોર થશે. રેડી? આવી રીતના જે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમારે મેળવવો તો આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તમે જ્યારે યુટ્યુબમાં જઈ અને સર્ચ કરશો ત્યાં તમને પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો એ તમને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ મળી રહેવાનું છે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે? તો સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અને આવા જ નવા વિડીયો માટે આપણી ચેનલને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. ઓકે? થેન્ક યુ. ટેક કેર. બાય બાય.